મિત્રોએ પણ ટાઈમ ટ્રાવેલ વિશે સાંભળેલું છે, તો એ ટાઈમ ટ્રાવેલ છે એ ખરેખર શું, એ હકીકત? મને જેટલી વાત પૂછી ને, ત્યાં પૃથ્વી ઉપર 300 વર્ષ છે ને, સાયન્ટિસ્ટ નથી, સુપર સાયન્ટિસ્ટ છે. સાચી વાત છે, બરાબર છે. તો એના વિશે તમે થોડું એ ચોખ્ખું કહે છે કે અમે પાંડવોના વંશજ છીએ. ભીમ અને અર્જુન યુદ્ધ સમય ખરેખર દુનિયાની જે ટેકનોલોજી છે ને, વેદ અને ઉપનિષદ સામે અને બ્રહ્માજીને સમર્પિત મંદિર છે, એની અંદરની જે ઉચ્ચ ટેકનોલોજી છે, વૈજ્ઞાનિકો છેલ્લા 20 વર્ષથી એના ઉપર રિસર્ચમાં જો એમ કે અમે આ ધર્મમાંથી શોધ કરી છે, તો એમને આપણા હિન્દુ ધર્મ માટે શરણાગતિ સ્વીકારવી. તો નમસ્કાર બધા મિત્રોને, સ્વાગત છે તમારું યોગી ગોસ્વામી વ્લોગની અંદર. આજે ગિરનારની ગોદની અંદર આટા મારતા મારતા એક મસ્ત એવા આપણે સંતને મળ્યા છે. એક છે સંસારી યોગી અને બીજા છે સંન્યાસી યોગી. તો આપણે બાપુ સાથે સંવાદ કરશું, વાતચીત કરશું. વિડીયોમાં જોડાયેલા રહેજો અને અંત સુધી વિડીયોને માણજો, તમને પણ મજા આવશે. બાપુ નમો નારાયણ. ઓમ નમો. સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર અને યુટ્યુબના માધ્યમથી આપણે સંદેશો એક દેવા માગશું. અત્યારે બાપુ 21મી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ છે, બરાબર છે. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એકદમ આગળના ક્ષેત્રોની અંદર પ્રગતિના પંથે જઈ રહ્યું છે. અને આપણો ધર્મ છે એ એમ કહેવાય છે કે અનાદિકાળથી આપણો ધર્મ છે ચાલ્યો આવે છે. તો આપણા ધર્મ અને ટેકનોલોજીનું શું કોમ્બિનેશન છે બાપુ, એના વિશે તમે શું કહેશો? ખૂબ સરસ બેટા, ખૂબ જિજ્ઞાસાવાળો પ્રશ્ન છે. અને આજની જે યુવા પેઢી ખરી ને, એ લોકોને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્ન થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ટેકનોલોજીના આના સમયની અંદર ઘણા બધા હિન્દુ વિરોધી જે તત્વો છે ને, એ ભારતના હિન્દુ ધર્મને જૂનો પીસાણો અને આવું બધું કહી અને એને મજાક ઉડાવે છે. હકીકતમાં એવું છે નહીં. એમાં હિન્દુ ધર્મમાં સૌથી મોટી તકલીફ એ છે કે અત્યારે હિન્દુ ધર્મ ખાલી પુરાણ અને કથાઓ પૂરતો સીમિત થઈ ગયો છે. એ ખોટું નથી, સત્ય છે. પણ હકીકતમાં આપણો જે મૂળ આધાર છે વેદ અને ઉપનિષદ છે. અને જે લોકો વેદ અને ઉપનિષદનો અભ્યાસ કર્યો હશે ને, એ લોકો ચોક્કસથી એવું કહેશે કે ખરેખર દુનિયાની જે ટેકનોલોજી છે ને, વેદ અને ઉપનિષદ સામે કશું નથી. એક ઉદાહરણ આપીએ, અત્યારે જો ફિલ્મી જગતમાં વાત કરીએ ને, તો અત્યારે એક પિક્ચર છે ને, ખૂબ ચર્ચામાં છે. તમે બી નામ સાંભળ્યું, ઓપનહાઈમર. ઓપનહાઈમર એટલે દુનિયાનો એવો મહાન વૈજ્ઞાનિક કે જેને પરમાણુ બોમ્બની શોધ કરી. તમે યુટ્યુબની અંદર એનો એક બ્લેક એન્ડ વ્હાઇટની અંદર જૂનો વિડીયો છે. ઓપનહાઈમર ખુદ એવું કહે છે કે મેં હિન્દુ ધર્મના વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ પછી જ્યારે કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને જ્યારે વિશ્વરૂપ દર્શનની જ્યારે વાત કરે છે, ત્યારે મેં એની અંદર વિશ્વરૂપ દર્શનમાં જે બતાવે છે એના આધાર ઉપર મેં પરમાણુ બોમ્બની શોધ કરી છે. બીજું કે હિન્દુ ધર્મ ભારત પૂરતો સીમિત છે એવું પણ નથી. એક સમય એવો હતો કે સમગ્ર વિશ્વ ઉપર, મહાભારતના કાળની વાત લઈએ તો સમગ્ર વિશ્વ ઉપર હિન્દુ ધર્મનું અસ્તિત્વ હતું. સમય કાળે જે કાંઈ વિકૃતિ આવી અને આજે આપણે અધોગતિ તરફ છીએ. તો એક સૌથી મોટા મુસ્લિમ દેશની વાત કરીએ તો સૌથી મોટો મુસ્લિમ દેશ છે ઇન્ડોનેશિયા. દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ હોવા છતાં પણ ત્યાં બાલીની અંદર આપણા 5000 વર્ષ જૂના મંદિરો છે. બરાબર. બીજી વસ્તુ કે ત્યાંના એક સુલતાનનો મહેલ છે, ત્યાં 365 દિવસ અને 24 કલાક સતત રામાયણનો પાઠ ચાલે છે એમની ભાષામાં. અને એ લોકો એવું સમજે છે કે નહીં, ખરેખર આ અમારો ઇતિહાસ છે ને, આ અમારા પૂર્વજો છે. એવું ચોખ્ખું કહે છે કે અમે પાંડવોના વંશજ છીએ. ભીમ અને અર્જુન યુદ્ધ સમય ત્યાં ગયેલા હતા. બીજી વાત કરીએ તો દેશ વિદેશની અંદર 52થી વધારે પ્રકારની રામાયણો પ્રચલિત છે, અને એ લોકો એને કાલ્પનિકની પણ સત્ય માને છે. બીજું, વિશ્વનું સૌથી પૌરાણિક મંદિર છે ને, એ ભારતમાં નથી, જાણ ખાતર કહું, એ કંબોડિયા નામના દેશમાં આવેલું છે. અને બ્રહ્માજીને સમર્પિત મંદિર છે. એની અંદરની જે ઉચ્ચ ટેકનોલોજી છે, વૈજ્ઞાનિકો છેલ્લા 20 વર્ષથી એના ઉપર રિસર્ચમાં લાગ્યા છે. બીજા આપણા દક્ષિણ ભારતના મંદિરોની જે ટેકનોલોજી છે, આજનું વિજ્ઞાન પણ એવું કહે છે કે અમે ખરેખર આને અત્યારના સમયમાં પણ આને ડિકોડ કરી અને ફરી બનાવી શકવા સક્ષમ નથી. બીજી વાત કે દુનિયાના જેટલી પણ શોધો છે, ચાહે ખાવા પીવાથી લઈ અને વિમાનથી લઈને આ બધી જે ટેકનોલોજીની શોધો છે ને, એ મૂળ ભારતમાંથી છે. હવે અત્યારે જો આપણે એન્જિનિયરિંગ લેવલે કોઈ દેશની વાત કરીએ તો જર્મની દેશ અત્યારે એન્જિનિયરિંગ લેવલે દુનિયામાં ફર્સ્ટ નંબર ઉપર છે. હવે જર્મનીની અંદર 1860 સુધી કોઈ પણ જાતનો સાયન્ટિસ્ટ પેદા નહોતો થયો. 1860-90ની આસપાસ સુધી કોઈ સાયન્ટિસ્ટ નહોતો. પણ ભારતના વેદો અને ઉપનિષદ અને બીજા શાસ્ત્રોનું અન્ય ભાષામાં, વિદેશી ભાષામાં પહેલી વખત ટ્રાન્સલેશન થયું તો એ જર્મન ભાષામાં થયું. અને જ્યારે ઇંગ્લિશ પછી જર્મન ભાષામાં ટ્રાન્સલેટ થાય છે
1860થી 1890 સુધી. હવે આ 30 વર્ષના સમયગાળા પછી 1890 પછી ઢગલાબંધ વૈજ્ઞાનિકો નીકળે છે, પણ એ લોકોએ ક્યારે એવું નથી કીધું કે આ બધું હિન્દુ ધર્મમાંથી આવેલી શોધો છે. એ ન કહેવા પાછળનું પણ એક ચોક્કસ કારણ છે. એ લોકોએ આપણા ધર્મની હસી મજાક બહુ ઉડાવી. હવે જો એમ કે અમે આ ધર્મમાંથી શોધ કરી છે, તો એમને આપણા હિન્દુ ધર્મ માટે શરણાગતિ સ્વીકારવી પડે. અને શરણાગતિ સ્વીકારતા ક્યાંક એમનો અહમ અને એમની જે ચોપડિયા જ્ઞાનની બુદ્ધિને ટકરાય છે, સમજો છો? એટલે એ લોકો સ્વીકાર કરતા નથી. આજ નાસા એવું માને છે કે ભાઈ અમારે અંતરિક્ષની અંદર જો કોઈ મેસેજ મોકલવા હોય ને તો સંસ્કૃત જેવી બેસ્ટ ભાષા ડિકોડમાં કોઈ નથી. 100%. બરાબર. બીજું, અંગ્રેજો આપણા જૂના જહાજો, આપણો જે રદ્દી માલ હતો ને એને ખરીદીને ચાલતા, અને એ પાછું જહાજ એને 100 વર્ષ ચાલતું, કેમ કે એમના જહાજની કેપેસિટી 50 વર્ષથી વધારે નથી. તો આવી ઘણી બધી વિજ્ઞાનની જે વાતો છે જે આપણા માટે ગૌરવશાળી છે. તમે કહો તો આના ઉપર બીજા બી 1-2 દ્રષ્ટાંત આપીએ. તો બીજા દ્રષ્ટાંતની અંદર એવું લઈએ તો અત્યારની એક સન લેબોરેટરી છે જે દુનિયાની લેટેસ્ટ શોધ છે, લેટેસ્ટ ફિઝિક્સ ઉપરની શોધ છે. અને સન લેબોરેટરી એ ભારતમાંથી 2004ની અંદર ભારત સરકારની પરમિશનથી એક નટરાજન મૂર્તિ લઈ ગયા છે. આપણા ભગવાન શિવનું જે સ્વરૂપ છે, દક્ષિણ ભારતમાંથી 2000 વર્ષ જૂની મૂર્તિ લઈ ગયા છે. અને એ લોકોના જે લેટેસ્ટ ફિઝિશિયનો છે એ આજે એવું કહે છે કે અમે જે તરફ શોધ તરફ જઈ રહ્યા છીએ, તો અમારા જે ભારતના ઋષિમુનિઓ જે તરફ હતા ને, અમે એ તરફ જઈ રહ્યા છીએ. એનો અર્થ એ છે કે ભારતના ઋષિમુનિઓ જ્યાં સુધી પહોંચ્યા અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. અમે એ તરફ જઈ રહ્યા છીએ, અને ક્યારે અમે ત્યાં સુધી પહોંચીએ અમને કોઈ ચોક્કસ સમય દેખાતો નથી. ટાઈમ ટ્રાવેલ વ્યક્તિઓ વાત કરતા હોય છે, મેં ઘણી વખત વિડીયોમાં પણ જોયેલું છે, દર્શક મિત્રોએ પણ ટાઈમ ટ્રાવેલ વિશે સાંભળેલું છે. તો એ ટાઈમ ટ્રાવેલ છે એ ખરેખર શું એ હકીકત છે? એટલે તમારો અર્થ એ છે કે આજના સમયમાં શું પોસિબલ છે? પોસિબલ છે. હવે હું એને છે ને સૌથી પહેલાં હિન્દુ હોવાના નાતે એને હિન્દુ ધર્મને આપણે સાથે લઈને વાત કરીએ તો હિન્દુ ધર્મના પુરાણો અને ઘણા બધા શાસ્ત્રોની અંદર ટાઈમ ટ્રાવેલની ઘણી બધી ઘટના છે. એમાંના એક ઘટનાનું આપણે ઉદાહરણ લઈએ, ત્યાંથી દર્શક મિત્રો સરળતાથી સમજી શકે. તો એક કકુદમી કરીને રાજા છે, એની પત્ની છે અને એની દીકરીનું નામ રેવતી છે. રેવતી અત્યંત સંસ્કારી, ધાર્મિક અને બહુ ઉચ્ચ કોટીની બુદ્ધિ ધરાવતી હોય અને સૌંદર્યવાન હોય છે. તો કકુદમી રાજાને એવું લાગે છે કે મારી પુત્રી માટે યોગ્ય વર મળતો નથી, તો કે હું બ્રહ્માજી જોડે જાઉં અને બ્રહ્માજી વર ચૂને તો ઈશ્વર જે વર ચૂને એના માટે તો મારે કોઈ વાંધો વિરોધ હોય જ નહીં. તો 3 જણા ભેગા થઈને બ્રહ્માજી જોડે જાય છે. તો બ્રહ્માજી એ વખતે કંઈક ટોકિંગ પિરિયડમાં, મતલબ ચર્ચાની અંદર હતા દેવતાઓ સાથે. એટલે એમને એમ થયું કે બ્રહ્માજીને આપણે થોડા ડિસ્ટર્બ કરે, એટલે થોડી વાર 2-5 મિનિટ ચર્ચા ચાલે છે. દેવતાઓ રજા લઈને નીકળે છે. એટલે કકુદમી રાજા એના પત્ની અને એની પુત્રી રેવતી શરણાગતિ સ્વીકારીને કહે છે કે મારી પુત્રી માટે હે બ્રહ્માજી તમે કોઈ યોગ્ય વર ચૂનો. હવે જેવા વરની વાત કરે ને એટલે બ્રહ્માજી હસે છે. તો કે કેમ તમે અમારી વાત ઉપર હસો છો? અમે એવી કંઈ ભૂલ કરી? અમે કોઈ રમૂજ વાત તો કરી નથી, અમે સિરિયસ પ્રશ્ન લઈને આવ્યા છે આજની ભાષામાં કહીએ તો. ફરી જોરથી હસે છે. એટલે કકુદમી રાજાને શંકા થાય કે આ હાસ્ય નથી, અટહાસ્ય છે. તો કે આ અટહાસ્ય પાછળનું બ્રહ્માજી કારણ તો કંઈક હતું. તો કે એવું છે કે તમે જે જગ્યાએથી આવ્યા છો એ પૃથ્વીલોક છે, અને અત્યારે તમે જ્યાં છો ને એ બ્રહ્મલોક છે. હવે જે પૃથ્વીલોક છે ને એક અલગ ડાયમેન્શનમાં છે, ત્યાંનો ટાઈમ પિરિયડ અલગ છે, બરાબર છે. અને તમે અહીંયા જે આવ્યા છો ને એનો ટાઈમ ડાયમેન્શનનો પિરિયડ અલગ છે. પછી બ્રહ્માજી સમજાવતા કહે છે કે આ 7 લોક છે આપણા, 7-7ની અંદર ટાઈમ અલગ છે, બંનેમાં ટાઈમ સેમ નથી. એટલે તમે અહીંયા આવી આ દેવતાઓનું વેઇટિંગ કર્યું, મને જેટલી વાત પૂછી ને ત્યાં પૃથ્વી ઉપર 300 વર્ષ વીયા ગયા. એટલે હવે તો તમારા ખાનદાનમાં કોઈ નહીં હોય, એ વાતનું મને દુઃખ છે. તો કે હવે તમે સમાધાન આપો, બ્રહ્માજી આપ જ પરમાત્મા છો. તો કે હવે કામ કરો, હવે તમે પાછા જશો ને એટલે ત્યાં સુધી બીજા 101 વર્ષ નીકળી જશે. એટલે તમે જ્યારે પૃથ્વી ઉપર તમે આવ્યા ત્યારે સતયુગ હતું, હવે તમે જશો એટલે ત્યારે દ્વાપર યુગ હશે. અને દ્વાપર યુગની અંદર દ્વારિકાની અંદર કૃષ્ણ ભગવાન હશે, જે વિષ્ણુના અવતારી છે અને મહાપુરુષ છે. એ કૃષ્ણ ભગવાનના જે મોટા ભાઈ છે એનું નામ છે બલરામજી. તમારી રેવતીની દીકરી માટે બલરામ જેવું કોઈ યોગ્ય વર નહીં. બંને પાછા આવે છે. એ વખતે ખરેખરમાં દ્વાપર યુગ આવી ગયું છે અને એને રેવતી સાથે પણ આવે છે. હવે આ ઘટનાની અંદર તમને શુદ્ધ અને સરળ ભાષાની અંદર એવું જણાય છે કે આ ટાઈમ ટ્રાવેલ છે. 100%. હવે આ ટાઈમ ટ્રાવેલની બધી જે વ્યાખ્યાઓ છે ને આઈન્સ્ટાઈન કે એના ઉપરથી આવી, પણ હું એવું કહું છું કે આજનું વિજ્ઞાન એના ઉપર મથે છે. લગભગ આપણા
બોલિવૂડના પણ ઘણા બધા મૂવી છે, અમે બી સાધુ છીએ પણ આવા મૂવી જોઈએ છે. તો સાઉથના પણ મૂવી છે, આપણે બોલિવૂડના મૂવી છે, આ બધાની અંદર એ લોકો એ પ્રયાસ કરવા માગે છે કે ભાઈ જે સૌથી જે ફાસ્ટ સ્પીડ છે એ છે આપણા સૂર્યની, બરાબર ને. સૂર્યને પછી પૃથ્વી ઉપર જે પ્રકાશ પડે છે, મતલબ આથમ તો નથી પણ આપણી તરફ જ્યારે આવે ત્યારે એને પણ 8 મિનિટ લાગે છે. કે જે વ્યક્તિ આ પ્રકાશથી પણ ફાસ્ટ સ્પીડમાં જાય ને એ વ્યક્તિ ટાઈમ ટ્રાવેલ કરી શકે. માને એ ભૂતકાળના 200, 500, 1000 વર્ષમાં બી જઈ શકે અને ભવિષ્યમાં પણ જઈ શકે. પણ આજનું વિજ્ઞાન એને પ્રોપર આને શક્ય કરી શકતું નથી. અને હું એવું માનું છું કે એ ક્યારે શક્ય થશે પણ એની પાછળનું ચોક્કસ કારણ સમજવા જેવું એ છે કે સૌથી ફાસ્ટ જે વસ્તુ છે ને એ મનની ગતિ છે. તમે લંડનનું એફિલ ટાવર જોયું? નહીં, પણ ઇમેજિન કરીને પહોંચી શકીએ. ઇમેજિન કર્યું ને, મતલબ તમે લંડન પહોંચ્યા, 100%. બરાબર છે. તો આટલી સ્પીડ છે ને આજનું વિજ્ઞાન આની સ્પીડને માપી શકશે નહીં. તો ઘણા બધા વૈજ્ઞાનિકોને અહીંયા ક્ષતિ પણ છે. બીજી વસ્તુ કે ભારતના કે વિદેશના કોઈ પણ સિદ્ધ યોગી છે, એવું જરૂરી નથી ફક્ત ભારતમાં છે, તો એ સિદ્ધ યોગીઓ જ આ ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. એના સિવાય શક્ય બાપુ વચ્ચે તમને રોકીશ. અત્યારે આપણે વિજ્ઞાન, ટેકનોલોજી અને ટાઈમ ટ્રાવેલની વાતચીત ચાલે છે. એવું કહેવામાં આવે છે કે સાધુ છે ને સાયન્ટિસ્ટ નથી, સુપર સાયન્ટિસ્ટ છે. સાચી વાત છે. બરાબર છે, તો એના વિશે તમે થોડું કહો બાપુ. હવે આમાં એવું છે કે સાધુ જે છે ને એ અષ્ટાંગ યોગી હોય છે, એ સાચા સાધુ છે. એ જેને આપણે આધુનિક ભાષામાં કહીએ કે કુંડલીની જાગ્રત કે 7 ચક્રો છે, તો એ મૂલાધાર ચક્રથી લઈ અને સહસ્ત્રાર ચક્ર સુધી આવે છે. હવે આપણે છે ને શિવ અને શક્તિના ઉપાસક છીએ, બરાબર છે, જેને આપણે ભોળાનાથ અને પાર્વતી પણ કહીએ છીએ, અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. તો હકીકતની અંદર જો એને આપણે આધુનિક ભાષામાં ડીકોડ કરીએ ને તો શિવ અને શક્તિ, શક્તિ માને કે બ્રહ્માંડમાં જે પણ અસ્તિત્વ છે, જે પણ તમને દેખાય છે, નરી આંખે અથવા સૂક્ષ્મ આંખે અથવા બિલોરી કાચ કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા, એ તમામે તમામ, હવા પણ આવી ગઈ, મહેસૂસ તો કરી શકીએ ને, એ બધી છે ને ભૌતિકતા છે. અને જે અભૌતિક તત્વ છે તમામે તમામ, જેને આપણે શક્તિ કહીએ છીએ. બીજું છે શિવ, એ અભૌતિક છે. અભૌતિક એટલે કે જેની અંદર આપણા પંચ મહાભૂતો છે નહીં. હવે આપણું મન છે ને, મન અને વિચાર એ પણ પંચભૂતોનું બનેલું છે. જે સાયન્સ શોધ નથી કરી શકી, આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી એમના માટે નાનકડી શોધ હતી. આજના સાયન્સ માટે બહુ એક્સ્ટ્રીમ છે, બરાબર. એટલે કહીએ તમે કે જેમ કહો છો એમ સુપર સાયન્ટિસ્ટ છે. તો એ લોકો આજે મનની શોધો છે, મનની જે સ્થિતિ છે, આ બધાને આ ઋષિમુનિઓ કે આપણા જે સંન્યાસી છે એ લોકો આને પાર કરે છે, આ ભૌતિકતાને. અને પછી આવે છે અભૌતિકની સ્થિતિ. અભૌતિકની અંદર મન પણ નથી, કારણ કે મન પણ ભૌતિક ઉર્જાનું, પંચતત્વોનું બનેલું છે. તો જ્યાં મન પણ નથી, તો સામાન્ય વાત છે, આ ફિઝિક્સનો પ્રશ્ન છે, બાર ફિઝિક્સનો, કે એની અંદર સમય પણ ન હોય. તો એવી સ્થિતિએ વ્યક્તિ પહોંચે છે કે જ્યાં સમય પણ નથી અને ટાઈમ પણ નથી, જેના અંગ્રેજીમાં કહે કે નો ટાઈમ એન્ડ નો સ્પેસ. તો જે પ્રકૃતિની લહેરો છે એ પ્રકૃતિના લહેરની ઉપર, બરાબર છે, એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ સમય કે કાંઈ કાળ છે નહીં. તો વ્યક્તિ ધીમે ધીમે પોતાના મનને સાધના દ્વારા સ્થિર કરી, કુંડલીની જાગૃત કરી અને એ છેલ્લે લેવલ ઉપર પહોંચે છે. હવે એ લેવલ ઉપર પહોંચે એટલે સમય તો શૂન્ય થઈ ગયો ને. તો એ યોગી છે ને સમયની પાછળ બી, કૃષ્ણકાળમાં બી જઈ શકે, રામકાળમાં બી જઈ શકે, ભવિષ્યમાં બી જઈ શકે. આ છે ટાઈમ ટ્રાવેલની થિયરી. બીજી જે આધુનિકતાની આપણે વાત કરીએ છીએ, તો એ જે પ્રકૃતિના પરની અવસ્થા માટે જે લેટેસ્ટ દુનિયાની ફિઝિક્સ લેબોરેટરી હોય ને, એ ફક્ત શોધ અત્યારે એના ઉપર જ કરે છે. ખૂબ જ સારી વાત કરી બાપુએ, બહુ જ આનંદ થયો, ખૂબ સારો એવો સંદેશ આપ્યો છે. તો જોડાયેલા રહેજો બીજા પાર્ટની અંદર. આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ, વિડીયો બહુ લાંબો થઈ ગયા છે. તો બીજો પાર્ટ ટૂંક સમયની અંદર જ આવે છે, જોવાનું ચૂકતા નહીં. નમો નારાયણ, જય ગિરનારી. નમો નારાયણ બાપુ. નમો નારાયણ દર્શક મિત્રોને.